મોરબી જિલ્લા વહીવટી તંત્ર જેના દ્વારા પોસ્ટ તમે જુઓ જાહેર કરવામાં આવી કે વધુ 4 ગામમાં એમઆરસી કમિટી રચના થઈ. એમાં કયા ગામ છે તો કે રાણેકપોળ, ઘિયાવડ અને હોલમઠ. આ 3 ગામની જાહેરાત કરી. ઉપર ટાઇટલ માર્યું 4 ગામ, ચોથા ગામની જાહેરાત નથી કરી. શું કામ નથી કરતા એનો આજે આપણે અહીંયા ખુલાસો કરશું. ચોથું ગામ છે વીરવિદરકા. વીરવિદરકા ગામમાં જે જૂનો ભાવ 979 રૂપિયા ચોરસ મીટર એટલે 1 વીઘાનો 15,85,000 રૂપિયા હતો ડીએલવીસીનો ભાવ, અત્યારે એમઆરસીમાં એનો ભાવ થયો છે 12.5 લાખ રૂપિયા વીઘે એટલે કે 772 રૂપિયા ચોરસ મીટર. ડીએલવીસીનો ભાવ હતો એથી એમઆરસીના ભાવ ઘટ્યો છે. એટલે કલેક્ટર સાહેબ અથવા તો જિલ્લા વહીવટી તંત્ર એના ઓફિશિયલ પેજમાં જે ફોટો મૂક્યો છે એમાં વીરવિદરકાનું નામ કાઢી નાખ્યું છે. એટલે આ તમે જુઓ જિલ્લા વહીવટી તંત્ર શું કરે છે, જે સારું સારું છે એ હાઇલાઇટ કરે છે અને જે ખરાબ છે એ હાઇલાઇટ કરવા નથી માગતી, જેથી કરીને ગુજરાતના 56 લાખ ખેડૂતો ગુમરાહ થાય છે. એટલે આ ગુમરાહ કરવાનું મોરબી જિલ્લા વહીવટી તંત્ર બંધ કરો. ખેડૂતો પોતાના પરસેવે આ જમીન એના બાપ દાદાએ રાખીને હાચવી છે, બરોબર? આવી રીતે ખેડૂતને ગુમરાહ કરીને તમે બંધ કરો.